જય માતાજી મિત્રો, હું તમારો મિત્ર અલ્પેશ ચાલોટિયા. મિત્રો, આજે અમે અમારા ખેતરમાં આવ્યા છીએ ખરપવા માટે. ત્યાં સામેથી મારા પપ્પા ખરપવાની ગરગડી લઈને આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો ખરપવાનું ચાલુ જ છે ખેતરમાં. અને મિત્રો, આ ગરગડી સારી આવે છે ખરપવા માટે. આનાથી સરસ મજાનું ખરપાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. આમાં ગાડીથી થોડો લોડ તો પડે, પણ એમ કે આનાથી કામ પણ સારું થાય છે અને ખરપવા માટે ઉત્તમમાં ઉત્તમ કહી શકાય. જો અમે આટલું ખરપી રહ્યા છીએ. મિત્રો, આ જે ગરગડી છે ખરપવાની, તેનાથી કામ પણ સરસ થાય છે અને ખરપવામાં પણ સરળતા રહે છે. આ જે ગરગડી છે આમ વજનમાં તો વધુ આવે છે, આનું વજન ભારે આવે છે, પરંતુ એમ કે આનાથી કામ સરસ થાય છે મિત્રો. મિત્રો, મહેનત વગર આ જગતમાં કશું છે જ નહીં, એટલા માટે મહેનત કરવી જરૂરી છે. અને હું પણ, તમે વિડીયામાં જોઈ શકો છો, મારા પપ્પાને ખેતરમાં મદદ કરી રહ્યો છું. મહેનત કરવામાં કોઈ દિવસ મિત્રો શરમ ના રાખવી જોઈએ. મહેનત કરવામાં કોઈ દિવસ કોઈ મેણું હોતું નથી. મહેનતથી જ આપણે ઉજળા છીએ મિત્રો. મિત્રો, અમે હવે થોડો આરામ કરી લઈએ, એટલા માટે હવે અમે આ ગરગડીને થોડાક સમય માટે સાઈડમાં મૂકી દઈએ. મિત્રો, આ ગરગડી વજનમાં વધુ આવે છે, બહુ ભારે આવે છે વજનમાં. તમે જોઈ શકો છો મિત્રો, ગરગડી અમે સાઈડમાં મૂકી દીધી છે, વિડીયોમાં તમે જોઈ શકો છો. મિત્રો, મેં હવે ગરગડી ત્યાં મૂકી દીધી છે અને તમે જોઈ શકો છો આ ઘાસચારો ભેંસો અને ગાયો માટે સારામાં સારો કહેવાય. અને તમે જોઈ શકો છો મિત્રો, આ અમારું ખેતર છે, રોડું અને રળિયામણું. બાજુમાં અમારે મોટા બાપાનું ખેતર છે. ખરેખર મિત્રો, ખેતરમાં મજા આવે, કારણ કે કુદરતી હવા અને બધું એમ કે લીલોતરી હોય એટલે મજા આવે ફરવાની. જોઈ શકો છો, આ અમારું ખેતર છે મિત્રો. મિત્રો, આ છે અમારા ખેતરનો નજારો, તમે જોઈ શકો છો. મિત્રો, આ છે આપણે જે ગામડામાં તમે જોઈ શકો છો સાવેણીઓ જે આપણે ઘરમાં વપરાય ને એના માટેનો ઘાસ આવે. આમાંથી સાવેણી મસ્ત બને. આનાથી એમ કે જે ઓલી દેશી સાવેણી કહેવાય ને એ સરસ બને આનાથી. ને ખેતરમાં અમે મગફળીનું વાવેતર કર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, હવે મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો. જય માતાજી.